નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ સત્વલોચનદાયકમ. આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આ આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 35મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 33 ગાથા પછીથી આત્માર્થીના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો 34મી ગાથા અને 35મી ગાથામાં આપણે એનો અર્થ પણ કર્યો છે અને 34મી ગાથા તો પૂરી પણ કરી છે. 35મી ગાથામાં પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો મહદ ભાગ કર્યો છે. થોડોક ભાગ જે બાકી છે તે આજે લઈએ છીએ. મૂળ ગાથા 35ની અંદર એમ કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આ 35મી ગાથામાં કહ્યું. આ આત્માર્થીના લક્ષણની વાત ચાલે છે. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 158 ઉપર કહે છે કે જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. એક એક દેહમાં રહેલો આત્મા સ્વતંત્ર પૂર્ણ જ્ઞાની છે. આપણે અહીંયા આત્માર્થીના લક્ષણોની વાત ચાલે છે. તો મૂળ ગાથા 35ની અંદર એમ કહ્યું કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આ 35મી ગાથામાં કહ્યું. આ આત્માર્થીના લક્ષણની વાત ચાલે છે અને એમાં અહીંયા પાના નંબર 158 ઉપર છેલ્લી 8 લીટીમાં કહે છે કે જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. એક એક દેહમાં રહેલો આત્મા સ્વતંત્ર પૂર્ણ જ્ઞાની છે. એટલે કે દરેક આત્મા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે. પરના નિમિત્તે વર્તમાન અવસ્થામાં જે ઉપાધિ છે તે આ જાતના પુરુષાર્થથી ટાળી શકાય છે. એવો પુરુષાર્થ કયો કે એવી દ્રઢ માન્યતા કરવી કે પોતે પૂર્ણ સ્વરૂપ છે. દરેક જીવ અખંડ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, પોતે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે.
આવો દ્રઢ નિર્ધાર કરીને એને વર્તમાનમાં પર નિમિત્તે જે ઉપાધિ છે, એટલે કે જે વર્તમાન અવસ્થામાં જે ઉપાધિ છે એને એ ટાળી શકે. ઉપાધિ તો પર્યાયમાં છે, કઈ દ્રવ્યમાં તો ઉપાધિ નથી. એટલે વર્તમાન પર્યાયમાં જે છે એ કર્મની મલિનતા હોય કે પરના લક્ષ્ય થતા વિભાવ ભાવ હોય, જે કાંઈ છે તે બધું એકમાત્ર પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરી અને એ ટાળી શકે છે, એમ અહીંયા કહેવું છે. દરેક દેહ સાથે રહેલો આત્મા સ્વતંત્ર પૂર્ણ જ્ઞાની છે અને પરના નિમિત્તે એને જે વિભાવ ભાવ થાય છે અને જે દશા થાય છે એ અવસ્થા એ ઉપાધિ છે અને એને એ પુરુષાર્થ દ્વારા ટાળી શકે છે. કેવા પુરુષાર્થ દ્વારા ટાળી શકે છે? તો કહે છે કે આ જાતના પુરુષાર્થ દ્વારા. કઈ જાતનો પુરુષાર્થ કયો? તો કે જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય છે અને પોતે અખંડ એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. એટલે પોતાને વિશે એ આમ જયારે દ્રઢતા કરે કે હું એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય છું અને મારું જ્ઞાન સામર્થ્ય પણ પૂર્ણ છે, સંપૂર્ણ છે, આવો જયારે નિર્ણય કરે ત્યારે પોતાનું સામર્થ્ય એને ખ્યાલમાં આવે છે અને એવા સામર્થ્યને પ્રગટ કરવાના પુરુષાર્થ દ્વારા એ વર્તમાનની ગમે તે ઉપાધિ હોય તો એ ટળી જાય છે. એ ઉપાધિ ઊભી રહેતી નથી. કેમ કે વર્તમાનમાં જે પરના લક્ષ્ય થયેલી ઉપાધિ છે એ જ્યાં સુધી પરનું લક્ષ્ય છે ત્યાં સુધી જ એ ઉપાધિ છે, અન્યથા એ ઉપાધિ છે જ નહીં. ભલે કર્મના ઉદય એવા આવ્યા હોય, પ્રતિકૂળ ઉદય આવ્યા હોય, પણ એ પ્રતિકૂળ છે એવું જયારે માનવામાં આવે અને એ પ્રતિકૂળ ઉદય સાથે જોડાઈએ તો એ આપણને પ્રતિકૂળતા આપે. ઉદયો પ્રતિકૂળ છે કે અનુકૂળ છે એ તો એની સાથે જોડાવાથી થાય. જે જીવ જ્ઞાની એ કર્મના ઉદયો સાથે જોડાતો જ નથી એને પછી એ પ્રતિકૂળ છે જ નહીં. એના વિશે આપણે અગાઉ પણ વાત કરી હતી કે અસાતા વેદનીનો ઉદય છે તો એને કારણે દુઃખ છે, એને કારણે ઘણું દુઃખ છે, એને કારણે થોડું દુઃખ છે, એને કારણે દુઃખ નથી. જે અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, જેને પોતાના શરીરને વિશે ઘણું એકત્વ છે, ઘણું મમત્વ છે, એને અસાતા વેદનીના કર્મનો ઉદય હોય ત્યારે ઘણું દુઃખ લાગે. જેને થોડી સમજ છે, સમ્યક દર્શન પ્રગટ નથી કર્યું પણ સમ્યક્ત્વની સન્મુખ થયો છે, એવા જીવને એ દુઃખ ઓછું લાગે છે. કેમ કે શરીર પ્રત્યેનું મમત્વ ઘટ્યું છે, એકત્વ ઓછું થયું છે, એટલે એ અસાતા વેદનીયનું દુઃખ એને ઓછું લાગે છે. અને જ્ઞાની મહાપુરુષ છે કે જે પોતે પોતાના સ્વરૂપને વિશે રહે છે, એને એ અસાતા વેદનીયનું દુઃખ છે એ માત્ર જણાય છે, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા પણ એને પોતાથી જુદું જાણે છે, બસ એટલું. એ તો પોતે પોતાના અંદરમાંથી આવતા આનંદનો જ અનુભવ કરે છે. અસાતા વેદનીયનું દુઃખ છે અને એને એ વેદે છે, પણ એ વેદે છે તે વખતે જે અંદરમાંથી આવતું જે સુખ છે એનું વેદન એટલું બધું છે કે આ અસાતા વેદનીય નું જે દુઃખ છે એને માત્ર એ જાણે છે, એનું લક્ષણ કરતા નથી, બસ જણાય છે એટલું જ, પોતાથી જુદું ભિન્ન જણાય છે એટલું. એટલે મિથ્યાત્વને કારણે જ વાસ્તવમાં તો જીવ એ ઉપાધિ છે કે ઉપાધિ નથી એ નક્કી કરે છે. જો એને મિથ્યાત્વ છે તો વર્તમાનમાં આવી પડેલી ઉપાધિ છે એ એને ઉપાધિ લાગે. પ્રતિકૂળતા છે તે એને ઉપાધિ રૂપ લાગે, પ્રતિકૂળતા રૂપ લાગે. એમ થાય કે છૂટી જાય તો સારું, એ ચાલી જાય તો સારું, આવું બધું થાય. એટલે એ અવસ્થામાં જે ઉપાધિ છે એટલે એવા સંયોગો આવ્યા છે
એને એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા ટાળી શકે છે. એટલે ટાળી શકે છે એટલે શું કે કર્મના ઉદયોને કાંઈ ટાળી શકે છે એમ નથી. એ તો ઉદયમાં રહ્યા, કર્મના ઉદય તો રહેશે, તો પોતે પોતાના સ્વરૂપને વિશે પુરુષાર્થ કરે છે, સ્વરૂપ તરફ વળી જાય છે. તો પેલા સંયોગો, જે ઉપાધિજન્ય સંયોગો છે, ઉપાધિરૂપ સંયોગો છે, પ્રતિકૂળતાઓ છે, એ એને કાંઈ નડતા નથી. એને નડતા નથી. ખરેખર સંયોગો આપણને દુઃખી કરે છે એમ છે જ નહીં. સંયોગો સાથેનું આપણું એકત્વ છે એટલે આપણે એમાં દુઃખ કે સુખ ને માનીએ છીએ, એવા દુઃખ કે સુખની કલ્પના કરીએ છીએ. અને આ વાત તો હમણાં નિયમસારમાં પણ ચાલી અને અહીંયા આત્મસિદ્ધિમાં પણ વાત ચાલી. અને એને ગુરુદેવે સુખ દુઃખને કલ્પના કેમ કર્યું એનો આપણે હમણાંથી ઘણી વાર વિચાર કર્યો છે કે વાસ્તવમાં એ સુખ પણ નથી, એ દુઃખ પણ નથી, એ સુખ દુઃખની કલ્પના છે. બહારમાં જે કાંઈ સુખ દુઃખ માનીએ છીએ એ બધી કલ્પના છે, એ સાચું સુખ કે દુઃખ નથી. અહીંયા એ વાત ગુરુદેવે કહી છે કે આ જાતના પુરુષાર્થથી ટાળી શકાય. અને આ જાતના પુરુષાર્થથી એટલે કે પોતે ભગવાન આત્મા અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી એનામાં પૂરેપૂરું જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. બસ આ વાતને એ પકડી અને એવો પુરુષાર્થ કરે તો પછી 12મા અવસ્થામાં જે ઉપાધિ છે તે ઉપાધિ હશે છતાં પણ એને કાંઈ નડતી નથી. પોતાનું પૂર્ણ સામર્થ્ય ગુરુ આજ્ઞા વડે સમજવાથી પોતાના બેહદ સુખ પોતાને સ્વાધીન છે એમ એક અંશે જાણ્યું, એટલે કે જ્ઞાને જાણ્યું, તે પૂરું કર્યા વિના નહીં રહે. એટલે કે હવે જયારે એ જણાયું છે એમ પોતે સ્વાધીન છે એવો અંશ પ્રગટ થયો છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે, તો પૂર્ણ દશા પ્રગટ થશે જ. એટલે કે પૂર્ણ એવી દશા થયા વિના નહીં રહે. જેણે એ પુરુષાર્થ કરી જાણે છે તેને ખબર પડે કે એની મોહગપ કેટલી છે, એટલે કે એ કેવું અમૂલ્ય છે. એ પુરુષાર્થ દ્વારા એને નક્કી થઈ ગયું છે કે પોતાનું સ્વરૂપ આવું જ છે. ભલે અંશ પ્રગટ થયો છે પણ એ દ્વારા એને પોતાના પૂર્ણ સ્વરૂપનું અનુમાન થઈ જાય છે. પણ આ વાત પોતાના સ્વચ્છંદે નહીં સમજાય. ગુરુની નિશ્રામાં એવો સાચો પુરુષાર્થ કરશે તો સમજાશે. તે મહામૂલ્ય સત્પુરુષના ચરણરજ સેવ્યા વિના સમજાય નહીં. સ્વચ્છંદે વાંચતા તો બધું ઊંધું કલ્પાઈ જાય છે. યથાર્થ પાત્રતા વડે સરળ ચિત્ત થઈને જે ગુરુના ચરણને સેવે છે તેની બધી મૂંઝવણ છૂટી જાય છે. અહીંયા 159મા પાના ઉપર આ ઉપરના પહેલા પેરેગ્રાફમાં છેલ્લી 2 લીટીમાં કહે છે કે પ્રત્યક્ષ ભ્રાંતિના છેદક શ્રી ગુરુનો સમાગમ પરમ ઉપકારી છે. લાયક જીવને જ સદગુરુનો પરમ ઉપકાર થાય છે. લાયક જીવને એટલે કે જે જીવ એ ઉપકારને સમજે છે એને માટે એ ઉપકારી છે. ગુરુની વાણી તો બધા માટે એક સરખી હોય, પણ કેટલાક એને આત્મસાત કરે, કેટલાક માત્ર સમજે અને કેટલાક તો એક કાનથી સાંભળી અને બીજા કાનથી કાઢી નાખે. એટલે 3 પ્રકારના જીવો હોય. ગુરુની પાસે સામે બેઠેલા શિષ્યો 3 પ્રકારે હોય. જે એને ગંભીરતાપૂર્વક લે છે અને એ જ પ્રકારે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે એને એ ઉપકાર છે. જે માત્ર સમજે છે એને એટલો એ ઉપકાર નથી. અને જે એમાં લક્ષ્ય જ આપતો નથી, સાંભળતો એ નથી સરખું, એને તો શું થાય? એને તો કાંઈ ઉપકારી નથી. સમજ્યા વિના ઉપકાર શું? હવે મૂળ ગાથામાં વાત લીધી છે ને કે પેલા અગાઉ આવીને વાત કે 3 યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર, એમ આવ્યું ને. આ 35મી ગાથાની બીજી લીટીમાં એમ આવ્યું ને 3 યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. તો એની વાત કરતા ગુરુદેવ અહીંયા સમજાવે છે કે રાગ આદિ
તથા મન વચન કાયાના યોગથી આત્મા જુદો છે, પર છે, એમ સદગુરુની આજ્ઞા ધારતો વર્તે તે શ્રી ગુરુનો પરમ ઉપકાર સ્વીકારે છે. શું કહ્યું? મન વચન અને કાયાના યોગ, એનાથી આત્મા જુદો છે, પર છે. મન વચન અને કાયાના યોગથી આત્મા જુદો છે, પર છે. રાગથી પણ જુદો છે, આ કસાયોથી પણ જુદો છે. એમ એ સદગુરુની આજ્ઞાને ધારણ કરી અને જ્યારે એ સમજે છે તો એને ગુરુનો ઉપકાર થાય છે. એટલે કે ગુરુએ જે વાત કરી છે એ વાત સમજાતા પોતે જે માર્ગે જઈ રહ્યો છે એમાં એને લાભ થાય છે, એનામાં એને ગુણ પ્રગટે છે. સદગુરુએ જીન પદ એટલે આત્માનું પૂર્ણ વિતરાગ પદ સમજાવ્યું છે. સદગુરુએ જીનેશ્વર ભગવાનનું પદ સમજાવ્યું, જીન પદ સમજાવ્યું, સિદ્ધ ભગવાનનું પદ સમજાવ્યું છે. સિદ્ધ ભગવાનનું પદ સમજાવ્યું છે એટલે કે એ શુદ્ધ આત્માનું પદ સમજાવ્યું. અને શુદ્ધ આત્માનું પદ કહો કે મારું શક્તિ અપેક્ષાએ પદ કહો, એ બંને વાત એક જ છે. હું શુદ્ધ આત્મા છું, શક્તિ અપેક્ષાએ તો હું શુદ્ધ છું, પરમ શુદ્ધ છું. વ્યક્તતાની વાત જવા દઈએ, એટલે કે વર્તમાન પર્યાયમાં જે છે એને આપણે ગૌણ કરી અને માત્ર પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ તો એ શુદ્ધ પદ છે તે સિદ્ધ સમાન પદ છે, એ જીન પદ છે. એટલે શ્રી ગુરુએ જયારે જીન પદ સમજાવ્યું તો સાથે એ વાત આવી કે એ શુદ્ધ પદની વાત છે અને દરેક જીવનું એવું શુદ્ધ સ્વરૂપ છે. એટલે જીન પદ એટલે આત્માનું પૂર્ણ વિતરાગ પદ. અને એ વાત જયારે એ સમજાવી છે તો એને પોતાની ઉપર ઉતારતા કહે છે કે તેઓ હું છું એમ ખાતરી થતા સદગુરુની પ્રતીતિ અને સુખની સામગ્રીનો હેતુ છે. એમ એને ખાતરી થાય ત્યારે સદગુરુ જે કહેવા માંગે છે, જેમનો જે આશય છે એ એને સમજાય છે એવી પ્રતીતિ. અને એ આશય સમજાતા આગળ પુરુષાર્થ થતા પોતાને સુખની સામગ્રી પ્રાપ્ત થાય છે, એટલે કે અંતરમાંથી સુખ પ્રાપ્ત થાય છે, એવા પરિણામ થાય છે. બાહ્ય સુખની સામગ્રીની વાત નથી. સુખની સામગ્રીનો હેતુ છે એટલે કે જે પોતાના સ્વરૂપમાંથી આવતું સુખ છે એનો આ હેતુ થાય છે. શું હેતુ થાય છે? કે જે શ્રી ગુરુએ સિદ્ધ પદ સમજાવ્યું છે, જીન પદ સમજાવ્યું છે, એવું જ મારું પદ છે એમ આત્મસાત કરીને પોતે પુરુષાર્થ કરે છે ત્યારે સદગુરુની એ વાતની એને પ્રતીતિ થાય છે અને પોતાને એવા સુખની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે. અને એમ પરમ ઉપકારીપણું શ્રી ગુરુ વિશે સ્થાપન કરી પોતાના ઉઘડેલા આત્મગુણની અધિક ઉજ્જવળતા આત્માથી જીવ કરે છે. આ રીતે પોતાના ગુરુ સદગુરુ વિશે એને ઉપકારીપણું હોય છે. પોતે પુરુષાર્થમાં આગળ વધે છે એટલે પોતાના ગુણો ઉઘડે છે. ગુણ એટલે ત્રિકાળી ગુણની વાત નથી, પણ પર્યાયમાં જે પોતે દશા પ્રાપ્ત કરે છે, એ નિર્મળ પરિણામ કરે છે એની વાત છે. આ લોકોત્તર વિનય છે અને આવો લોકોત્તર વિનય નો એવો પ્રભાવ છે કે સત્પુરુષનો શિષ્ય સંસારથી ડરતો નથી. જેને એમ છે કે સદગુરુએ બતાવેલો માર્ગ છે તે જ પરમ શાંતિનો, સુખનો, જ્ઞાનનો, આનંદનો માર્ગ છે અને શ્રી ગુરુનો પરમ ઉપકાર છે, આવું અંદરમાં જેને ભાસ્યું છે, આવું લાગ્યું છે અને એમ જ એનો પુરુષાર્થ થયો છે, એને આ પ્રકારના વિનયનો પ્રભાવ એવો પડે છે કે એને ક્યાંય સંસારમાં ભય લાગતો નથી. યથાર્થ ન્યાય બળથી પોતાની પૂર્ણ પ્રભુતાનું ભાન તેને વર્તે છે. પૂર્ણપણે ગુણ હજી નથી ઉગડ્યા, પૂર્ણપણે હજી વિકાસ નથી થયો, પૂર્ણ શુદ્ધ દશા થઈ નથી. તેથી એ જ્ઞાનીનો વિનય કરે છે, પોતાના ગુરુ છે એનો વિનય કરે છે ને એવા ગુરુ સમાન જે જ્ઞાની છે એ બધાનો
વિનય કરે છે એટલે એને તો અનંત જ્ઞાનીનો વિનય હોય છે. એને તો અનંત જ્ઞાનીનો વિનય હોય જ છે. એ સામે અનંત જ્ઞાનીઓ કાંઈ એને મળતા નથી, પણ એના અંતરમાં જ્ઞાનીનો વિનય છે તો અનંત જ્ઞાનીનો વિનય છે. એટલે અહીંયા એમ કહે છે કે પોતે અનંત જ્ઞાનીનો વિનય કરે છે. કઈ અનંત જ્ઞાની તો આ ભવને વિશે મળે નહીં આપણને. એક જ્ઞાની પુરુષ મળ્યા એ મોટું સદભાગ્ય છે. તો અનંત જ્ઞાનીની તો ક્યાં વાત કરી, પણ અંદરમાં જે એક જ્ઞાની પ્રત્યે ભાવ છે, અંદરમાં એક જ્ઞાની મહાપુરુષ પ્રત્યે, સદગુરુ પ્રત્યે જે ભાવ છે એ ભાવ પછી બધા જ જ્ઞાની પ્રત્યે છે. એટલે અહીંયા એમ કહ્યું કે તેથી તે પોતે અનંત જ્ઞાનીનો વિનય કરે છે. તે અનંત જ્ઞાનને જાણીને સમજીને જે બહુમાન કરે છે તેને શંકા થતી નથી. એટલે તો કહ્યું કે સમ્યક દ્રષ્ટિને કોઈ શંકા હોતી નથી, નિઃશંક છે. સંકિતિના 8 અંગમાં પહેલા અંગની વાત જે કરી એ નિઃશંકી, એને શંકા હોતી નથી. અને જેને શંકા નથી એને ભય હોય નહીં. શંકા નથી તો એને ભય પણ હોતો નથી. લોકોને એમ વિચાર થાય કે જગતમાં ઘણા મત પંથ છે, એ બધું છે, ઘણા રસ્તાઓ છે, એ બધું છે, છતાં પણ એ મોક્ષનો માર્ગ શું હોય, તો મોક્ષનો માર્ગ તો જે શ્રી ગુરુએ પ્રકાશ્યો છે તે જ હોય, એવો જેને વિશ્વાસ આવ્યો છે ને એને માટે અહીંયા આ ગાથા કહી છે. એટલે એમને માટે એમ કહેવામાં આવ્યું છે કરીને 36મી ગાથા હવે કહેવામાં આવી છે. તો આપણે 36મી ગાથા હવે લઈએ છીએ. ગાથા 36. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. આ ગાથાનો અર્થ આપણે વચનામૃતમાંથી પહેલા લઈએ. 36મી ગાથાનો વચનામૃતમાં બહુ ટૂંકો અર્થ આપ્યો છે, પણ આ ગાથા ઘણી મહત્વની છે અને ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો છે. આત્મસિદ્ધિમાં કેટલીક ગાથાઓ ઘણી મહત્વની છે. આત્મસિદ્ધિ આખી મહત્વની છે, પણ એમાં કેટલીક ગાથાઓ ઘણી મહત્વની છે. તે પૈકી આ 36મી ગાથા પણ ખૂબ મહત્વની ગાથા છે. એમાંથી ગુરુદેવે જે તત્વો સમજાવ્યું છે એ બહુ અમૂલ્ય વસ્તુ છે. અહીંયા વચનામૃતમાં માત્ર એક લીટીમાં જે અર્થ કર્યો છે આપણે લઈ લઈએ. કે છે કે ત્રણેય કાળને વિશે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ, બીજો નહીં. એટલે આટલો ટૂંકો અર્થ કર્યો છે. હવે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે આપણે સમજીએ છીએ. આ 36મી ગાથા વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે, આત્માર્થીના લક્ષણની વાત ચાલે છે. તો કહે છે કે ગમે તેવા ગુરુ ગમે તે વ્યવહાર બતાવે તો તેનાથી મોક્ષ થઈ જશે એ માન્યતા ખોટી છે, એમ અહીં બતાવ્યું છે. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, એટલે પરમાર્થનો પંથ એટલે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પંથ છે. તે એક હોય, એક જ હોય, અને 3 કાળે એક જ હોય. 3 કાળે એક જ હોય. એમ નહીં કે જુદા જુદા કાળમાં જુદું જુદું હોય, એવું નહીં. મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જે માર્ગ છે એ જ માર્ગ ઋષભદેવ ભગવાનના વખતમાં પણ હતો, અને એની પહેલાની 24 જે થઈ ગઈ, દરેક તીર્થંકર ભગવાન થયા એ બધાના વખતમાં જેમણે જે પુરુષાર્થ કર્યો છે બધાનો પુરુષાર્થ એક જ પ્રકારનો હતો, અને બધા એ જ રીતે સિદ્ધ થયા. કોઈ જુદી જુદી રીતે સિદ્ધ થયા છે એમ નથી. કોઈ ભક્તિ માર્ગે થયા ને કોઈ જ્ઞાન માર્ગે થયા ને એવી બધી વાતો એમ નથી. એક જ માર્ગ છે, એક જ માર્ગ છે, જુદો જુદો માર્ગ છે જ નહીં. આપણે ઘણા લોકોના મનમાં એમ છે કે કૃપાળુદેવ એમ કોઈ ભક્તિ માર્ગે, ના, કૃપાળુદેવના મનમાં એવું હોય જ નહીં. કૃપાળુદેવને એવું હોય જ નહીં. એવું હોય તો એનો અર્થ એમ થાય કે જે હરિયંત પરમેશ્વર છે એ જુદા જુદા માર્ગે એ કેવળ જ્ઞાન પામ્યા છે, એવો અર્થ થઈ જાય. તો પછી એવું તો હોઈ શકે જ નહીં. એવું હોઈ શકે જ નહીં. અહીંયા કહે છે
કે એ માર્ગ કઈ ગમે તે માર્ગ હોય નહીં, અને કોઈ ગુરુ એવો માર્ગ ગમે તે બતાવતા હોય તો સમજી લેવાનું કે એ સાચા ગુરુ પણ નથી. આત્માની પ્રાપ્તિનો માર્ગ, પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ જે છે તે લોકોત્તર છે, લૌકિક માર્ગ નથી, લોકોત્તર માર્ગ છે. અને એ અતિન્દ્રિયપણે છે. એમાં ઇન્દ્રિયો દ્વારા કાંઈ કરવાનું નથી. ઇન્દ્રિયો દ્વારા કાંઈ કરવાનું નથી એટલે પછી શું થયું કે બહારમાં તો એને કાંઈ કરવાનું છે જ નહીં. ગમે તેમ જઈએ તો પણ એ માર્ગમાં હોઈએ એને આપણને પ્રાપ્તિ થઈ જાય એમ નથી. અહીંયા 5મી લીટીમાં કહે છે કે અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાનું લક્ષ્ય વિધિ નિષેધ સહિત જાણ્યા વિના આ લોકોત્તર માર્ગ કેમ પમાશે? એટલે કે લોકોત્તર માર્ગને પહેલા તમારે સમજવાનો છે. એમાં શું સમજવાનું છે કે અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા, અકસાય ભાવ, કસાય રહિત પોતાનો ભાવ એવી શ્રદ્ધા, અને એ અંતરંગ માત્ર કહેવા ખાતર બહારમાં ક્રોધ ઓછા કરો, માન ઓછા કરો એમ નહીં. અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા એટલે કે પોતાનું સ્વરૂપ અકસાયી સ્વરૂપ જ છે, પોતાને અંદરમાં કોઈ કસાય છે જ નહીં એવી શ્રદ્ધા, એને અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા કહેવાય. ફરીથી આ મહત્વની વાત છે. અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા એટલે શું? કે પોતાનું સ્વરૂપ એવું છે કે એમાં કોઈ કસાય છે જ નહીં, એ અકસાયી સ્વરૂપ છે એવી શ્રદ્ધા, એ અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા. પોતાના અંતરને વિશે એટલે પોતાના સ્વભાવમાં કોઈ કસાય નથી. સ્વભાવમાં કસાય હોય તો પછી એ તો સિદ્ધ ભગવાનને પણ કસાય હોય, કેમ કે સ્વભાવ તો કઈ બદલાય નહીં. સ્વભાવ તો ગુણને કારણે હોય, અને ગુણમાં તો કઈ આવું પાછું થતું નથી. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા કયો એમાં તો કઈ ફેરફાર થાય નહીં. અને જો એમાં કોઈ એવો ગુણ પડ્યો હોય એને કારણે જો કસાય હોય તો એ તો પછી કાયમ રહે, સિદ્ધ ભગવાનને પણ રહે. એટલે અંતરંગ અકસાયી સ્વરૂપ છે, અને એવા અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા કે પોતે તો અકસાય ભાવે જ છે. આ મૂળ વાત છે. આ બધા કસાયોમાં રહ્યો છે ને, વારે વારે ક્રોધ, માન, માયા, લોભમાં ચાલ્યો જાય છે ને, અને બીજા 9 પ્રકારના 9 કસાયો, સ્ત્રીવેદ ને પુરુષ વેદ ને રતિ ને અરતિ ને હાસ્ય ને શોક ને, આ બધામાં એ ચાલ્યો જાય છે ને, એટલે ભૂલી ગયો છે કે પોતાનું મૂળ સ્વરૂપ તો અકસાય છે. એને એકઈ કસાય નથી, એને કોઈ કસાય છે જ નહીં. પણ એવી શ્રદ્ધા ક્યાં એને થઈ છે? પોતાના સ્વરૂપની શ્રદ્ધા જે કરવાની છે એમાં આ પણ મહત્વની વાત છે. એ અનંત ગુણનો પિંડ છે, પોતે શક્તિ અપેક્ષાએ પૂર્ણ છે, જ્ઞાન સ્વભાવી છે. આ બધી વાતની તો એને શ્રદ્ધા કરી છે, પણ આ પણ એક શ્રદ્ધા કરવાની છે કે પોતાનામાં કોઈ કસાય છે જ નહીં, અંતરંગ અકસાય ભાવની શ્રદ્ધા. બીજી વાત છે જ્ઞાન. પોતે જ્ઞાન સ્વભાવી છે, બહારથી ક્યાંયથી જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર જ નથી. અને સ્થિરતાનું લક્ષ્ય, એવા પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવી, એને વિધિ નિષેધ સહિત જાણ્યા વિના, એટલે વિધિ નિષેધ સહિત જાણ્યા વિના એટલે કે એને જેમ છે તેમ વિધિપૂર્વક જાણવું. વિધિ શું હોય આમાં? વિધિ એ જ હોય કે એવો દ્રવ્યસ્ત્રોતનો પહેલા અભ્યાસ કરવો, અને પછી એવા નિર્ણય કરવા, અને પછી એવો પ્રયોગ કરવો. અને એમાં જે કરવા લાયક છે તે કરવું, અને જે છોડવા લાયક છે તે છોડવું. જેનો નિષેધ કરવા લાયક હોય તેનો નિષેધ કરવો. નિષેધ કોનો કરવાનો હોય? શુભાશુભ ભાવનો નિષેધ કરવો. શુભ ભાવને ધર્મ માનીએ છીએ એવી ઊંધી માન્યતાઓ છે એ બધાનો નિષેધ, મિથ્યા માન્યતાનો નિષેધ. એ વિધિ. વિધિમાં તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવાનું છે, પણ પહેલા પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એને જાણવું, જગતના સ્વરૂપને જાણવું, અને જેમ છે તેમ જગતની અને પોતાના સ્વરૂપની શ્રદ્ધા કરી અને પછી આગળ વધવાનું છે, અને સ્વરૂપને વિશે સ્થિર થવાનું છે. તો એવું કર્યા વિના આ મોક્ષનો માર્ગ જે લૌકિક નથી, લોકોત્તર છે, તે માર્ગ કેવી રીતે પમાશે? એટલે કે નહીં પમાય.
એને બરાબર જેમ છે તેમ જ મોક્ષ માર્ગમાં પ્રવર્તવાનું છે. એટલે માર્ગ જે છે તે બરાબર જ છે, એ દોરી માર્ગ છે, એમાં કાંઈ શોર્ટકટ નથી. એમાં શોર્ટકટ નથી. માર્ગ એક જ છે અને એ એક જ માર્ગે જ બધા ચાલ્યા છે અને એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે અને બધા સિદ્ધ થયા છે. એટલે વર્તમાન દશા પ્રમાણે એમાં કંઈક ફેરફાર કરીએ અથવા તો કાળ પ્રમાણે આપણે કંઈક ફેરફાર કરી દઈએ એમ નહીં ચાલે ભાઈ. અહીંયા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળ છે અને પ્રભુ નથી રહ્યા તો આપણે થોડા એમાં સુધારા વધારા કરીએ, કાળ પ્રમાણે ફેરફાર કરીએ, એવી વાત હોય નહીં. તો કેટલાય લોકો એવી સલાહ આપે છે કે ભાઈ કાળ પ્રમાણે પછી તમારે ફેરફાર કરવાનો. એમ હોય? માર્ગને વિશે કઈ ફેરફાર હોય? કાળ તો ગમે તે હોય, એથી શું થાય? માર્ગ તો જે છે તે જ હોય ને. માટે વર્તમાન જ્ઞાન દશાનો પુરુષાર્થ જે પુરુષને પ્રાપ્ત છે, એટલે કે જ્ઞાની પુરુષ, તેમના સંગ વડે આત્મધર્મ પમાય છે. જ્ઞાની પુરુષના સંગ વડે આત્મધર્મ પમાય છે. સર્વજ્ઞ વિતરાગનો અવિરોધ આત્મધર્મ સ્યાદવાદ સ્વરૂપ માર્ગ છે, તે એક જ મોક્ષ માર્ગ છે. તે પરમાર્થનો પંથ એક જ છે. સ્યાદવાદ સ્વરૂપ છે એટલે એનો અર્થ જ એ છે કે જ્ઞાન માર્ગ જ છે. સ્યાદવાદથી એ માર્ગમાં બધા કથન કરવામાં આવ્યા છે. બધી જુદી જુદી અપેક્ષાથી વાત સમજાવવામાં આવી હોય, એકાંતે વસ્તુના સ્વરૂપને સમજાવવામાં ન આવ્યું હોય, એકાંતે વસ્તુના સ્વરૂપની માન્યતા ન હોય, પણ અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવ્યું હોય એવો આ જીનેશ્વર પ્રણિત માર્ગ છે. અને એ સિદ્ધ થયો છે. એ માર્ગ સિદ્ધ છે, કેમ કે અનંત જીવો એ માર્ગે ચાલી અને કેવળ જ્ઞાન પ્રગટ કરી અને પછી સિદ્ધ દશાને પામ્યા છે. આ કઈ નવો માર્ગ નથી. હા, નવો માર્ગ નથી. એ માર્ગે અનંત જીવો સિદ્ધ થયા છે. એટલે એ પરમાર્થનો પંથ એક જ છે. આગળ કહે છે કે અનેકાંત દ્રષ્ટિથી એટલે કે ન્યાયથી વિરોધ ટાળીને, વિરોધ કઈ રીતે ટાળવાનો છે કે એની અપેક્ષા સમજીને જે વિરોધાભાસી કથન લાગે છે ને એની વચ્ચે વિરોધ નથી, પણ એ અપેક્ષા એ વિરોધ જણાય છે. એટલે અપેક્ષા જુદી છે. જુદી જુદી અપેક્ષાથી વસ્તુના સ્વરૂપને જુદું જુદું કહેવામાં આવ્યું હોય તો વસ્તુનું સ્વરૂપ કઈ જુદું જુદું છે એમ નથી, પણ એ અપેક્ષા એ જુદું છે. કોઈ અપેક્ષાએ આત્માને નિત્ય કહેવામાં આવ્યો અને કોઈ બીજી અપેક્ષાએ આત્માને અનિત્ય પણ કહેવામાં આવ્યો, તેમાં વિરોધ આવતો નથી. કેમ કે એને અપેક્ષા સહિત સમજવામાં આવે તો કોઈ વિરોધ આવતો નથી. એટલે એમ વિરોધને ટાળીને એની અપેક્ષાથી કથનને સમજીએ, ન્યાયપૂર્વક સમજીએ તો પછી કોઈ વિરોધ હોતો નથી. જીનવાણીમાં કોઈ વિરોધાભાસી વચન છે જ નહીં. ભૂલ આપણી થાય છે કે આપણે એ કથનની સાથે રહેલી અપેક્ષાને સમજતા નથી, એટલે આપણને એમાં વિરોધ લાગે છે. વાસ્તવમાં વિરોધ નથી. વસ્તુના સ્વરૂપમાં જે છે તે જુદી જુદી અપેક્ષાએ જ કહી શકાય. કોઈ એકાંતે કહેવા જઈએ તો એ કથનીમાં આવી શકે પણ નહીં. વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એનું વિવિધપણું છે. તો વિવિધપણું જયારે તમે દર્શાવો છો તો પછી એને અપેક્ષા સહિત જ દર્શાવવું પડે. એને એકાંતે પકડવામાં આવશે, એકાંતે ગ્રહવામાં આવશે તો પછી વસ્તુનું સ્વરૂપ નહીં સમજાય અને મિથ્યાત્વનો પ્રસંગ આવશે. અહીંયા કહે છે કે અનેકાંત દ્રષ્ટિથી ન્યાયથી વિરોધ ટાળીને વિતરાગ પ્રભુએ કહ્યો તે માર્ગ જે સમજે તેને જ મોક્ષ માર્ગ છે. પણ લોકો એમ માને કે ગમે તે રીતે માનીશું અથવા તો ગમે તે વેશ કે ગમે તે મત હોય પણ આત્માના નામે ધર્મ થશે. બધી જગ્યાએ આત્માની જ વાત છે ને એટલે ધર્મ થશે અને આપણી કલ્પના મુજબ ફળશે, તો એ વાત ખોટી છે. એમાં સાચું કાંઈ નથી. આત્માની વાત કરે છે ને, બધા આત્માની જ વાત કરે છે ને, છેવટે તો વાત તો આત્માની થઈ ને. એમ અન્ય મતની અંદર પણ કોઈ આત્માની વાત કરતું હોય તો કે એ પણ બરાબર છે, એ આત્માની વાત કરે છે ને, પેલા આત્માની વાત કરે છે ને, આ આત્માની જ વાત કરે છે. બધા માર્ગ સરખા જ છે. કોઈ પણ માર્ગે જાઓ બધું સરખું જ છે. આવું બોલવા વાળા ઘણા લોકો છે.
અને એ બોલવા વાળાઓને શાસ્ત્રનો અભ્યાસ નથી હોતો. એને આપણે સામો પ્રશ્ન કરીએ કે તમે આ જે બોલો છો એ કયા શાસ્ત્રને આધારે બોલો છો, તો એ ચૂપ થઈ જશે. તમે એ શાસ્ત્ર બતાવો અને એ સમજાવો તો એ નહીં કહી શકે. આમ નામ બોલે જાય છે. અને આજકાલ એ બધું બહુ ચાલ્યું છે. સર્વધર્મ સરખા અને સર્વધર્મ સમાનતા અને પાછા એવા ફંક્શન કરે ને મંચ ઉપર બધા ધર્મના સાધુઓ ભેગા થાય ને આવી બધી વાતો બધી. બધા ભગવાન તું જાણતો નથી, મિથ્યાત્વને પોષી રહ્યો છે. તારી પાસે એવો અવકાશ ક્યાંથી આવ્યો કે જીનેશ્વર ભગવાને જે માર્ગ પ્રવૃત્તિઓ છે એના સિવાયના બીજા માર્ગને તું સાચો કહે એવો તારી પાસે અવકાશ ક્યાંથી આવ્યો? એ અવકાશ તો ત્યારે જ આવી શકે કે તને જીનેશ્વર ભગવાનના માર્ગમાં પૂર્ણ વિશ્વાસ ન હોય તો જ એવો અવકાશ આવે. બીજી રીતે કહીએ તો જીનેશ્વર ભગવાનના માર્ગનો તું અનાદર કરે તો જ બીજા માર્ગનો આદર થાય. અને એવો જીનેશ્વર ભગવાન પ્રણીત માર્ગનો અનાદર કરતા તો ગૃહિત મિથ્યાત્વને કારણે અનંત ભવ થશે ભાઈ. એમને ગમે તેની અનુમોદના કરવા લાગી જઈશ તો ભાઈ અનંત ભવ થશે. આ પણ બરાબર ને આ પણ બરાબર તું સમજ્યા વગર કરે છે, પણ એને કારણે તો તને આ જીનવાણી પ્રાપ્ત નહીં થાય. જુઓ ને કેટલા લોકોને જીનવાણી પ્રાપ્ત છે, કેટલા લોકોને પ્રાપ્ત છે. વિચાર કરો આ જગતમાં કેટલા મનુષ્યો અને કેટલા મનુષ્યને આ જીનવાણી પ્રાપ્ત છે. વિચાર તો કરો. આપણને સહજ રીતે પ્રાપ્ત છે એ તો આપણા મહાપુણ્ય છે એટલે પ્રાપ્ત છે. બાકી કેટલા લોકોને પ્રાપ્ત છે? જેમણે અનાદર કર્યા છે ને એને એ પ્રાપ્ત થતું નથી. એમને અવરોધ નડે છે. અવરોધ નથી નડતો તો અંદરમાં પડેલી એવી માન્યતાઓ નડે છે. એટલે આમાં આવતા નથી. આવો જીનવાણીનો સ્વાધ્યાય હોય અને બાજુમાં જ બેઠા હોય પણ આમાં લક્ષ ના આપે. બોલો, આવું આપણે જોઈએ છીએ. સર્વજ્ઞ વિતરાગ શ્રી જીનદેવે કહેલો લોકોત્તર માર્ગ સમજે જ અંતરથી છૂટવાનો ભાવ આવશે. એ માર્ગને સમજતા અંદરમાંથી છૂટવાના ભણકારા વાગશે. મોક્ષ માર્ગ તો આત્મામાં છે. મોક્ષ માર્ગ બહારમાં નથી. મોક્ષ માર્ગ તો પોતાના સ્વરૂપને વિશે જ છે. તે યથાર્થ સત્પુરુષના આશ્રયથી પ્રાપ્ત થાય છે. જ્ઞાની મહાપુરુષની નિશ્રામાં જવાથી એ માર્ગનો મર્મ સમજાય છે. પણ લોકો પરભાવથી, પરનાલક્ષ્ય થતા ભાવથી ધર્મ માને છે. શુભ ભાવથી ધર્મ માને છે. પરમાં પોતે કંઈક કરી શકે છે એવી એની મિથ્યા માન્યતા છે. એટલે પરમાં કરવાપણાની બુદ્ધિ એને રહી છે. પોતે કંઈક કરી શકે છે એવી એને માન્યતા છે. એટલે પોતે પરમાં કંઈક કરી શકે છે એટલે પરમાં કરવાની એની બુદ્ધિ પડી જ છે કે હું કંઈક કરું, પરમાં કંઈક કરું. એટલે પરમાં કરતા બુદ્ધિ હોવા છતાં પણ અનાસક્તિથી કંઈ દયા સેવા આદિ કરીએ તો આપણો ધર્મ છે એમ માને છે. અંદરમાં તો કર્તૃત્વ બુદ્ધિ પડી છે, પરમાં કંઈક કરી શકું છું એવી ઊંધી મિથ્યા માન્યતા પડી છે. અને એ બુદ્ધિ સહિત એમ એ માને છે કે હું બીજાની દયા પાળી શકું છું, બીજાની સેવા કરું છું અને એ જ ધર્મ છે, એ જ દયા ધર્મ છે એમ માને છે. એનો અર્થ શું થયો? ગુરુદેવ કહે છે કે એનો અર્થ એ થયો કે રાગથી અને પરનાલક્ષ્ય તથા પરભાવથી આ અકસાઈ અરાગી આત્મધર્મ ઉગડે. એમ જ થયો ને એનો અર્થ. જો એ પરમાં કરતા બુદ્ધિ અંદરમાં પડી છે, જે કરી શકતો નથી એ તો મિથ્યાત્વ છે. પરનું પોતે કરી નથી શકતો એ વાત તો પરમ સત્ય છે. અને પરમાં પોતે કરી શકે છે એવી માન્યતા એ તો મિથ્યાત્વ થયું. એટલે મિથ્યાત્વ સહિત એ એમ માનતો હોય કે હું આ સેવા કરું છું, પરની દયા પાડું છું, એ ધર્મ છે. તો એનો અર્થ શું થયો? કે રાગથી અને પરભાવથી અકસાઈ ભગવાન આત્મા છે એની પ્રાપ્તિ થાય. એટલે એવો આત્મધર્મ ઉપડે. બીજી રીતે કહીએ તો વિકારથી અવિકારી તત્વ હાથમાં આવે. એમ થયું ને? શુભાશુભ ભાવમાં આ શુભ ભાવની વાત કરી તો શુભ ભાવ દ્વારા આ શુદ્ધ ભાવ છે તે ઉઘડે. એમ જ એવો અર્થ થયો ને એનો અર્થ. વિકારથી અવિકારી તત્વ કદી પણ ન ઉઘડે. પોતે ભગવાન આત્મા અવિકારી છે, શુદ્ધ છે
અને એવો જે શુદ્ધ છે તો એ પર્યાયમાં શુદ્ધપણે પ્રગટ બીજી કોઈ રીતે થાય નહીં. પરભાવથી એ એમ પ્રગટ થાય નહીં. મિથ્યાત્વ સહિત એવા શુદ્ધ ભાવ કરીએ એટલે કાંઈ પોતાનો શુદ્ધ ભગવાન આત્મા અનુભવમાં આવે એમ બને નહીં. પણ હવે એને મિથ્યાત્વનું ઝેર એટલું બધું ચડી ગયું છે કે એને છોડતો નથી. આગળ પણ કહે છે કે જ્ઞાની કહે છે કે તમે જ્ઞાતા છો તો વિપરીત અભિપ્રાય છોડી જ્ઞાતાપણું સમજીને રાગ રહિત જ્ઞાનમાં ટકવું. બીજું કાંઈ તમારાથી થતું જ નથી, તમે કરી શકતા જ નથી. સરસ વાત કરી છે કે તમે જ્ઞાતા છો, માત્ર જ્ઞાન કરો છો, જ્ઞાન સ્વભાવી છો, બીજું કાંઈ કરી શકતા નથી. એક તણકલાના બે ટુકડાએ કરી શકતા નથી, તણકલાને સ્પર્શી પણ શકતા નથી. તો બધી ઊંધી માન્યતા, ખોટી માન્યતા, વિપરીત અભિપ્રાય જે છે બધા જ છોડી દો. એ સંપ્રદાયને કારણે હોય તો પણ છોડી દો, આગળથી ચાલ્યા આવતા હોય તો પણ છોડી દો. કોઈએ તમને ભૂતકાળમાં એ સમજાવ્યા હતા તો કંઈ વાંધો નહીં, હવે છોડી દો. એ વખતે આપની સમજ ન હતી તો બરાબર છે, પકડાઈ ગયા, પણ હવે એ છોડી દો. અને માત્ર તમે જ્ઞાન સ્વભાવી છો એમ સમજીને રાગ રહિત જ્ઞાનમાં ટકો. તમે જ્ઞાનમાં જ ટકી રહો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છો તો જ્ઞાન જ કરો છો, એ સિવાય બીજું કાંઈ કરતા નથી. એવો પૂર્ણ વિશ્વાસ લાવીને એવો જ પુરુષાર્થ રહો. અને વાસ્તવમાં બીજું કાંઈ તમારાથી થવાનું નથી. માત્ર તમે તમારા જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવો છો, જાણો છો, એ કરી શકો છો, એ તમારું સામર્થ્ય છે અને એ જ કરવાનું છે. એટલે બીજું બધું પરનું કરવાનો જે વિકલ્પ છે એ વિકલ્પને છોડી દો. એટલે બીજું કાંઈ તમારાથી થતું નથી, એટલે બીજા વિકલ્પ વગેરે તમે કરો છો, વાસ્તવમાં બીજું કંઈ કાર્ય તમે કરો છો એમ છે જ નહીં. તો શા માટે નકામા કરતા ભાવે થઈ અને બહુના ભ્રમણ કરો છો? કરતા ભાવ છે એટલે શુભાશુભ ભાવ છે એટલે આક્રવ છે, બંધ છે. આગળ 161માં પાના ઉપર અહીંયા કહે છે બીજી રીતિમાં કે જે દાન આદિની બાહ્ય ક્રિયા થવાની છે તે અટકવાની નથી. જો તમને અંદરમાં એમ હોય કે શુદ્ધ ભાવની વાત કરો છો પણ સાથે શુદ્ધ ભાવની સાથે આ દયા, દાન, વ્રત, તપ આ બધું તો હોય જ ને, એ બધું હોવું જોઈએ ને. તો એ વાત અહીંયા સમજાવી છે કે એ ક્રિયા જે થવાની છે તે થશે ને થશે. કેમ કે દાનની ક્રિયાની અંદર જે દ્રવ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે તો તેના પોતાના કારણે જાય છે. જે રૂપિયા કે ડોલર ક્ષેત્રાંતર કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, તો એ એના કારણે જાય છે. એમાં આત્મા શું કરે? આત્મા કંઈ કરતો જ નથી. એટલે એ જ પ્રમાણે વ્રત તપની વાતમાં પણ સમજી લેવું કે ખોરાકનું શરીરમાં આવવું કે ના આવવું એ બધું એ પૂતગળનું કાર્ય એના કારણે થાય છે. તમે નકામા અભિમાન કરો છો. એટલે દાન આદિ એમ શબ્દ છે ને, દાનાદિની બાહ્ય ક્રિયા એટલે દાન હોય કે એવા વ્રત તપ જે કાંઈ શરીરને લક્ષ્ય થતા હોય એ બધું જે થવાનું છે તે થશે. એટલે તમે એની ચિંતા છોડી દો. તમે એને ધર્મ માનીને આગળ ચાલી રહ્યા છો એટલે શુભભાવમાં અટક્યા છો, બીજું કાંઈ નથી. એટલે અહીંયા તમને શુભભાવમાં અટક્યા છો ત્યાંથી તમને બહાર કાઢવા છે, ત્યાંથી બહાર કાઢીને શુદ્ધ ભાવમાં લઈ જવા છે. એટલે સમજાવે છે કે ભાઈ એ દાન આદિની ક્રિયા જે થવાની છે તે થશે જ, એ કાંઈ અટકવાની નથી. તમારી પાસે આટલા બધા પૈસા છે તો એમાંથી જે દાનમાં જે પૈસા જવાના છે તે જશે. તમને એવો શુદ્ધભાવ આવ્યા વિના રહેવાનો નથી, આવશે જ. ધર્મી જીવને શુદ્ધભાવ આવે જ છે, દયા, દાન, વ્રત આદિના શુદ્ધભાવ આવે જ છે, અને એવો ભાવ આવશે. અને એવો ભાવ આવે કે ના આવે એ જે થવાનું છે તે થઈને જ રહેશે. એટલે તમે ત્યાં અટકો નહીં. હા, દાન આદિની બાહ્ય ક્રિયા થવાની છે તે અટકવાની નથી. ચૈતન્ય જ્ઞાતા તો એ બાહ્ય ક્રિયાનો અકર્તા છે. દેહ આદિની ક્રિયા થાય તેને પણ એ જાણે છે. એ કરતો નથી, એ ક્રિયાનો એ કર્તા થતો નથી, એનો એ સ્વામી થતો નથી.
જ્ઞાની પૂર્ણ પરિણામને પોતાના માનતા નથી. પુણ્યના પરિણામ જે થયા એને પણ એ પોતાના માનતા નથી. ઉદય કર્મનું ફળ જાણે છે. કર્મના ઉદય આવે કેવા આવશે એ પણ જાણે છે. પુણ્યનો બંધ થાય છે તો શું થશે બધું જાણે છે. એટલે એમને તો ખ્યાલ છે કે એને કારણે બંધ જ પડે અને ભવના ભ્રમણ જ થાય. ભલે ને સુખ ભાવ છે તોય શું થયું, પુણ્યનો બંધ પડ્યો છે તોય શું થયું, એનો ઉદય આવવાનો જ છે. અને એ ઉદય આવશે ત્યારે એ ભવ તો કરવો જ પડશે ને. એટલે બધી વાત એ તો જાણે છે. એટલે એના એ સ્વામી થતા નથી. પુણ્યના પરિણામ જે છે, શુભ ભાવ આવ્યો છે તો એના પણ એ સ્વામી થતા નથી. શુભરાગ દયાના પરિણામ થાય છે, થઈ જાય છે, પણ તેનું જ્ઞાનીને સ્વામીપણું નથી. એટલે કે તેમાં મારાપણું નથી. મેં કર્યા એવું અભિમાન પણ નથી. મેં કર્યા એમ અંતરમાં મમત્વ પણ નથી. શુભરાગનું એવું મમત્વ પણ નથી. શુભરાગ સારો છે, ધર્મ ક્રિયામાં ઉપયોગી છે એવી ઊંધી માન્યતા પણ નથી. શુભરાગને પોતાનો સ્વભાવ માન્યો નથી. તેથી તેમાં કર્તાપણું પણ નથી. એ પરભાવ છે, જળ ભાવ છે, સર્વથા હેય છે. છતાં જ્ઞાની ધર્માત્મા જ્યાં સુધી નીચલી ભૂમિકામાં છે, એટલે કે હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી, એટલે ચોથા ગુણસ્થાનની, પાંચમા ગુણસ્થાનની કે છઠ્ઠા ગુણસ્થાનની ભૂમિકામાં છે, તો ત્યાં સુધી એને એવા શુદ્ધભાવ આવે છે. અને પછી જે બાહ્યમાં ક્રિયા થવાની હોય તે થાય છે, બસ એટલું જ. પણ જ્ઞાની એના કર્તા થતા નથી, એના સ્વામી થતા નથી. જ્યાં લગી નીચલી ભૂમિકા છે ત્યાં લગી સમ્યક અભિપ્રાય સહિત અરાગી તત્વદ્રષ્ટિના ભાનપૂર્વક દયા દાન આદિ શુભ યોગ તેને થઈ જાય છે, પણ તેને શ્રદ્ધામાં હેય જાણે છે. બહુ જ સ્પષ્ટ બધી વાત કરી છે. તત્વની વાત બધી કરી દીધી છે પ્રભુ. અમે તો શાસ્ત્રના સાર ગુરુદેવે ભરી દીધા છે. આ ગાથાનો ઉઘાડ કરતા કરતા તો બહુ મોટી વાતો ગુરુદેવે આપણને સમજાવી દીધી છે. એક જ હોય ત્રણ કાળમાં માર્ગ, અને માર્ગ કેવો હોય એ આખો ગુરુદેવે અહીંયા સમજાવી દીધો. માત્ર કૃપાળુદેવે તો એટલી જ વાત કરી કે એક જ હોય માર્ગ, એક જ પ્રકારનો માર્ગ હોય. તો એક જ પ્રકારનો માર્ગ શા માટે હોય ને કે એક જ પ્રકારનો માર્ગ કયો તો કેવો હોય એ આખો માર્ગ ગુરુદેવે અહીંયા દર્શાવી દીધો છે. એટલે આ ગાથા જે વિસ્તાર ગુરુદેવે કર્યો છે બહુ મહત્વનું છે. બહુ સરસ વાત એમાં કરી દીધી છે. આ એક ગાથા ઉપર ના ગુરુદેવના બધા પ્રવચનને વારંવાર વાંચવા જેવા છે. એમાં શાસ્ત્રની બધી વાત આવી જાય છે. બહુ સરસ વાત કરી છે કે સમ્યક દ્રષ્ટિને અભિપ્રાયમાં શું હોય. અભિપ્રાયમાં શુભભાવ જે છે એ હે બુદ્ધિ જ હોય. શુભભાવ છોડવા લાયક છે એમ જ હોય ને છતાંય જ્યાં સુધી સાતમા ગુણસ્થાનની દશામાં જતો નથી, કેમ કે સાતમા ગુણસ્થાને તો પોતાના સ્વરૂપને વિશે છે, અને સાતમા ગુણસ્થાનથી ઉપરની બધી જે દશા છે બધા ગુણસ્થાનમાં એ પોતે પોતાના સ્વરૂપમાં જ છે. એટલે વિકલ્પ રહિત દશામાં છે, નિર્વિકલ્પ ધ્યાનની દશામાં જ છે. એટલે સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને બધી ઉપરની દશામાં જાય ત્યારે તો પછી એને આવા શુભભાવ થતા જ નથી. એટલે કોઈ વિકલ્પ પણ નથી. પણ એ જ્ઞાની, જ્યાંથી એ જ્ઞાની કહેવાય, એટલે એવી ચોથા ગુણસ્થાનની દશા છે ત્યાંથી શરૂ કરીને જો જોઈએ તો ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની દશામાં એને એવો શુભભાવ આવે છે અને આવશે જ. શુભભાવ આવ્યા વિના રહેતો નથી. પણ છતાંય એ શુભભાવમાં એ પરોટાઈ જતા નથી. શુભભાવના સ્વામી થઈ જતા નથી. શુભભાવમાં ઈષ્ટ પણ સ્થાપતા નથી. શુભભાવ તો આવશે. શુભભાવ ને છોડીને અશુભમાં જવાની કોઈ વાત નથી. શુભભાવ જ હોય. જ્ઞાનીને શુભભાવ જ હોય, અને જ્ઞાનીના શુભભાવ છે એ જ સાચા શુભભાવ છે. બાકી મિથ્યા દ્રષ્ટિના તો શુભભાવમાં કઈ ઠેકાણા નથી. મિથ્યા દ્રષ્ટિના શુભભાવમાં તો કઈ ઠેકાણું નથી. એ તો ભીખ માગે છે. જે વસ્તુના સ્વરૂપને સમજ્યો નથી, પોતાના સ્વરૂપને સમજ્યો નથી, એ ભગવાનના સ્વરૂપને ક્યાંથી જાણતો હોય? અને ભગવાનના સ્વરૂપને જાણતો નથી તો એ પછી પૂજા ભક્તિ કંઈ કરતો હોય એમાં શું ઠેકાણું આવે?
આજે રોજ પૂજા કરવા જાય છે એને આપણે પૂછીએ કે ભગવાનનું સ્વરૂપ કેવું, 5 લીટી બોલીને બતાવે તો સાચા, બરાબર ને? ગમે તે સંપ્રદાયમાં હોય, શ્વેતાંબર સંપ્રદાયમાં હોય કે દિગંબર સંપ્રદાયમાં હોય, બધા જ એ જ કરી રહ્યા છે. આમ ચાંદલા કરે છે અથવા તો આમ નાખે છે, બરાબર ને? દ્રવ્ય પૂજા આ રીતે કરે કે આ રીતે કરે, ક્રિયા તો જે થવાની છે તે થાય છે. અંદરના ભાવમાં શું છે? બસ કે ભગવાન મોટા છે ને આપણને લૌકિક સુખ આપે ને આપણને શાંતિ મળે, સારો ભાવ મળે, સારી ગતિ મળે, બસ. આથી વધારે વિશેષ તો કંઈ એ જાણતા નથી. પોતે પ્રભુ છે, પોતે ભગવાન આત્મા છે એવું તો કઈ ખબર નથી. તો એના શુભભાવમાં શું ઠેકાણા હોય? જ્યારે જ્ઞાનીના શુભભાવ છે એ પણ એવા જ હોય છે. જ્ઞાનીને તો ખ્યાલ છે કે જીનેશ્વર ભગવાન જીનેશ્વર થયા છે તો કેવો પુરુષાર્થ કરીને થયા છે એને એ જાણે છે. એટલે તો પ્રભુના પુરુષાર્થ પ્રત્યે એને અહોભાવ આવે છે કે પ્રભુ આવો આપનો અપૂરો પુરુષાર્થ. અમને તો અંદરમાં જઈએ છીએ તો થોડી ક્ષણમાં તો બહાર આવી જવાનું થઈ જાય છે, અમે અંદરમાં ટકીને રહી શકતા નથી, સ્થિરતા થતી નથી. આપ તો સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા. પ્રભુના પુરુષાર્થને જાણે છે, સમજે છે. પ્રભુએ જે પ્રગટ કર્યું છે, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા છે પર્યાયમાં, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એ પ્રગટ કર્યું છે, એને પણ એ જાણે છે. કેમ કે એને પણ સમ્યક દર્શન થયું છે ત્યારે એ અંશે પ્રગટ થયું છે. એટલે પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે એને પણ એ જાણે છે. પ્રભુ પ્રત્યેનો શુભભાવ, અહોભાવ, પ્રભુની મહાનતા, આ બધું કોને સમજાય? જ્ઞાનીને સમજાય છે. અજ્ઞાની ક્યાં જાણે છે? એટલે શુભભાવ તો જ્ઞાનીને જ હોય છે. સાચો સમ્યક શુભભાવ જો કહેવો હોય તો એ કોને હોય? જ્ઞાનીને હોય. અજ્ઞાનીને શુભભાવ હોતા જ નથી, એમ કહીએ તો ચાલે. અજ્ઞાનીના શુભભાવમાં શું હોય? જે જાણતો જ નથી એ શું શુભભાવ કરવાનો? એટલે એવા શુભભાવ હોય છતાંય એ જ્ઞાની એને છોડીને પોતાના શુદ્ધ ભાવમાં જવાનું છે એ વાતને મહત્વ આપે છે. એટલે એને તો શુભભાવ છે તે હે બુદ્ધિ છે. હે બુદ્ધિ છે એટલે કે આ અટકવાનું સ્થાન છે, આ છોડીને મારે તો મારા સ્વરૂપને વિશે રહેવાનું છે, એમ એને હે બુદ્ધિ હોય છે. બહુ સરસ વાત બધી કરી દીધી. એક વાક્ય આખું છે, યાદ રાખી લેવા જેવું વાક્ય સરસ કહ્યું છે. કે છે કે જ્યાં લગી નીચલી ભૂમિકા છે ત્યાં લગી સમ્યક અભિપ્રાય સહિત, બરાબર, સમ્યક અભિપ્રાય સહિત, સાચા અભિપ્રાય સાથે, અરાગી તત્વ દ્રષ્ટિના ભાનપૂર્વક, 2 કન્ડિશન મૂકી. સમ્યક અભિપ્રાય સહિત અને જે તત્વ ની દ્રષ્ટિ કેવી? તો કે અરાગી તત્વ દ્રષ્ટિના ભાનપૂર્વક દયા દાન આદિ શુભ યોગ એને થઈ જાય છે, પણ તેને શ્રદ્ધામાં એ હે જાણે છે. કેટલો વિસ્તાર કરીએ, આવી વાત છે. અહીંયા આગળ પણ કહે છે, 3જા પેરેગ્રાફમાં, અહીંયા 4થી લીટીમાં કહે છે કે આત્મા અતિન્દ્રિય ચિદાનંદ જ્ઞાયક જ છે. તેમાં પરનું કરવું, પરનો આધાર હોય એવું છે જ નહીં. ભગવાન આત્માને પરની અપેક્ષા નથી, પરનો આધાર પણ નથી, એ પરથી ટકીને રહ્યો નથી. આ ભગવાન આત્મા, આ પોતે પોતાની વાત છે, એ કોઈ પરને કારણે ટકીને રહ્યો છે એમ નથી. આત્મા અતિન્દ્રિય ચિદાનંદ જ્ઞાયક જ છે. ચિત્ત આનંદ, જ્ઞાન આનંદ સહિત જ છે. અને એવું તો એનું ત્રિકાળ સ્વરૂપ છે. અને એમાં એને પરનું કરવું કે પરનું કરાવવું કે પર એનામાં કંઈક કરે કે પરના આધારે એ ટકીને રહે કે એવી કોઈ વાત જ નથી. પોતે પૂર્ણ છે અને પૂર્ણતા પ્રગટ કરી શકે એવું સક્ષમ પણ છે. પોતે શક્તિ એ પૂર્ણ છે અને એ શક્તિની વ્યક્તતા એટલે કે પૂર્ણ પોતાના શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં પ્રગટ કરી શકે એવો સક્ષમ પણ છે. એમાંય એને કોઈની જરૂર નથી. ચૈતન્યની જાતિ એક છે, પણ સંખ્યાએ અનંત જીવાત્મા છે અને બધા જીવાત્માને માટે આ વાત તો કરી છે. અને બધા જ પોતાનો પુરુષાર્થ કરવા સ્વતંત્ર છે. પુરુષાર્થ પર આશ્રિત નથી. પુરુષાર્થ પર આશ્રિત નથી, પુરુષાર્થ સ્વ આશ્રિત છે. પુરુષાર્થ સ્વ આશ્રિત છે, પુરુષાર્થ પર આશ્રિત નથી. આગળ કહે છે કે પરમાર્થભૂત
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, તે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરે નહીં. અકસાય ભાવ, અરાગી તત્વ તે જ જીવનું સ્વરૂપ છે. બધી વાત કરી દીધી. પરમાર્થે પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે જ છે, અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રના પરિણામ જે છે એ જ મોક્ષ માર્ગ છે. અને એવા પરિણામ કર્યા કરે છે તો એ મોક્ષ માર્ગમાં છે. અને પછી પોતાની પૂર્ણ શુદ્ધ દશા એમ કરતા કરતા પ્રગટ થાય છે, તો એ પણ પોતાના સ્વરૂપના આશ્રય જતા જ થાય છે. એમ નથી કે પૂર્વે એવા પરિણામ થયા હતા માટે, એમ પણ નથી. જો કેવળ જ્ઞાનની પર્યાય થાય છે તો એ પૂર્વે જે પર્યાય નિર્મળ પર્યાય થઈ હતી એને કારણે થાય છે, એમ નથી. પોતે પરમાર્થભૂત એવો શક્તિ અપેક્ષાએ પદાર્થ છે કે એના પરિણામ નિર્મળ થયા જ કરે છે. અને નિર્મળ પરિણામ થતા 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 એક સમય એવો આવે છે કે પૂર્ણ નિર્મળ પરિણામ થઈ જાય છે, પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થઈ જાય છે. એટલે ભગવાન આત્મા તો એવો ને એવો જ છે. ભૂતકાળમાં એવો હતો, વર્તમાનમાં એવો છે અને ભવિષ્યમાં એવો જ રહેવાનો છે. એટલે એ તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, જ્ઞાતા દ્રષ્ટા છે, અને જ્ઞાન સિવાય એ બીજું કંઈ કરતો જ નથી. એ અરાગી તત્વ છે, એ અકસાય ભાવે જ છે, અને એવું જ જીવનું સ્વરૂપ છે. એટલે જે પરિણામ થયા આ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના, અને એ ભાવે જેટલો સમય રહ્યો એ મોક્ષ માર્ગ છે. એ મોક્ષ માર્ગને સાધક દશા પણ કહેવામાં આવે છે. અને પૂર્ણ દશા પ્રગટ કરે છે એ સાધ્ય છે. એટલે સાધક દશા અને સાધ્ય એ બધું જીવની પર્યાયમાં જ છે. સાધક દશા છે એ પણ પર્યાય રૂપે છે, અને પૂર્ણ દશા પ્રગટ કરે છે એ પણ પર્યાય છે. પણ આ બધું એનામાં પડેલ એ શક્તિઓને કારણે છે. પોતાનું એવું શુદ્ધ સ્વરૂપ છે એટલે એ બધું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત જઈ દિન